હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે કિંજલ અને આજે હું લઈને આવી છું કાઠિયાવાડી ઘરે ઘરે દરેક રસોડામાં જોવા મળતી લસણવાળી ચટણીની રેસીપી. કાઠિયાવાડી ઘરમાં કોઈ પણ શાક લસણવાળી ચટણી વગર અધૂરું છે. તો ચલો એની રેસીપી તમારી સાથે આજે શેર કરું. વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો. વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. કોઈ રેસીપી માટે સજેશન હોય તો નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો. તો ચલો એની રેસીપી સ્ટાર્ટ કરીએ. ઘણા લોકોનું કહેવું એવું હોય છે કે લસણવાળી ચટણી બનાવ્યા પછી સુકાઈ જાય છે અથવા તો એમાં ફૂગ વળી જાય છે. તો એના માટેનો પણ એક સોલ્યુશન છે, હું તમારી સાથે છેલ્લે ચોક્કસથી શેર કરી. તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો. તો સૌ પ્રથમ મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના લસણના ગાંઠિયા ફોલી લીધા છે. તો લસણ ફોલીને મેં એક ડીશમાં રાખી દીધું છે. તમે જો ઓછું તીખું ખાતા હોય તો તીખા લાલ મરચાંનો પાવડરની સાથે કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરી શકો છો. મેં અહીં ખાલી તીખું લાલ મરચાંનો પાવડર લીધેલો છે, કેમ કે અમે લોકો તીખું ખાઈએ છીએ એટલા માટે. અને તમે અહીંયા જોઈ શકો છો મીઠું લીધું છે. તો ચલો લસણવાળી ચટણી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો હવે આપણે ખાંડની દસ્તા વડે લસણને વાટી લેશું. તમે મિક્સરથી પણ કરી શકો છો, પણ મિક્સર કરતાં ખાંડની દસ્તાવાળી લસણવાળી ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે. લસણની સાથે અહીંયા થોડું આપણે મીઠું ઉમેરીશું, જેનાથી લસણવાળી ચટણીમાં ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને લસણ પણ સારી રીતે વટાઈ જાય છે. તો હવે આપણે લસણને અહીંયા વાટી લેશું. તમે અહીંયા જોઈ શકો છો લસણ સારી રીતે વાટી લીધું છે. તો હવે આપણે એમાં ઉમેરીશું 3 થી 4 ટેબલ સ્પૂન જેટલો લાલ મરચાંનો પાવડર. જો તમે તીખું ઓછું ખાતા હોય તો તમે કાશ્મીરી લાલ મરચાંનો પાવડર પણ સાથે અડધો ઉમેરી શકો છો. તો હવે લાલ મરચાંનો પાવડર અને જે લસણ વાટેલું છે એ બંને સારી રીતે આપણે અહીંયા મિક્સ કરી લેશું. જોઈ શકો છો લસણ અને લાલ મરચાંનો પાવડર સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે એને એક વાસણની અંદર કાઢી લેશું. લસણવાળી ચટણી કાઢતી વખતે એકવાર ચમચીની મદદ વડે આ રીતે મિક્સ કરી લેવી. કોઈ પણ જગ્યાએ કોરું મરચું રહી ગયું હોય તો અંદર સારી રીતે મિક્સ થઈ જાય છે. જોઈ શકો છો ખૂબ જ સરસ લસણવાળી ચટણી બની ગઈ છે. તો એને આપણે એક વાસણમાં કાઢી લેશું. આ લસણવાળી ચટણી તમે આ રીતે બનાવશો, તમે 1 મહિનાથી પણ વધારે સ્ટોર કરી શકો છો, ફ્રીજમાં રાખી શકો છો. એ ખરાબ નથી થતી અને એમાં ફૂગ પણ નથી વળતી અને એકદમ તાજી રહે છે.
ઘણીવાર ઘણા લોકોનું કહેવું એવું હોય છે કે આ રીતે લસણવાળી ચટણી બનાવીએ તો સુકાઈ જાય છે અથવા તો એમાં ફૂગ વળી જાય છે. તો લસણવાળી ચટણી સુકાઈ નહીં અને ફૂગ ના વળે એટલા માટે આપણે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું એમાં તેલ ઉમેરીશું. તેલ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લેશું અને તમે પછી એને સ્ટોર કરી શકો છો. લસણવાળી ચટણી એવી ને એવી જ રહે છે, સુકાતી પણ નથી અને ફૂગ પણ નથી વળતી. તો તેલ ઉમેર્યા પછી લસણવાળી ચટણીને આ રીતે મિક્સ કરી લેશું એટલે એક રસ થઈ જાય છે. આ લસણવાળી ચટણીને થોડી પાતળી કરીને તમે એને પરોઠા સાથે અને ભાખરી સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. અમારે ત્યાં કોઈ પણ શાક લસણવાળી ચટણી વગર નથી બનતું, તો અમે લોકો આ રીતે બનાવીને સ્ટોર કરી રાખીએ છીએ ફ્રીજમાં અઠવાડિયા માટે. તો અહીં તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઇલ લસણવાળી ચટણીની રેસીપી. છે ને એકદમ આસાન રેસીપી. તો આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે અને તમે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમે લસણવાળી ચટણી બનાવો છો તો તમે કઈ રીતે બનાવો છો અને તમને મારી આ લસણવાળી ચટણીની રેસીપી કેવી લાગી એ પણ નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને તમારું કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ નીચે કમેન્ટ કરી શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.